ભાવનગર જિલ્લાના મહુવામાં ભાજપ કાર્યકરો વચ્ચે મારામારી થયેલ હોવાનો બનાવ સામે આવ્યો છે. મહુવા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થયા બાદ ભાજપના જ કાઉન્સિલર એલ.બી. ભૂત અને ભાજપ શહેર પ્રમુખ દીપક જાનીનું જૂથ બહાર નીકળી મારામારી કરે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મહુવાના વાસી તળાવ વિસ્તારમાં ફટાકડા ફોડ્યા બાદ ભાજપના બે જૂથના વિખવાદના બે ગ્રુપો સામે આવી જતા બંને ગ્રુપમાં લાકડીઓ અને ધોકા પાઇપ વડે મારામારીના દ્રશ્ય સામે આવ્યા હતા. જ્યારે વાસી તળાવ વિસ્તારમાં જ પોલીસ ચોકી હોવા છતાં પણ મારામારી યથાવત રહેતા અને અહીં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.